गुजरात की वडोदरा की शिक्षा परंपरा में एक नया अध्याय जुड़ा है। अटलादरा में बीएपीएस संचालित प्रमुख एकेडमी में शहर का पहला शिक्षा जगत का महासंगम आयोजित किया गया। समग्र शिक्षा के लिए एकजुट विकसित भारत के लिए प्रतिबद्ध की सोच के साथ आयोजित कार्यक्रम में स्कूल से लेकर विश्वविद्यालय स्तर तक के संचालक, प्रबंधन मंडल और आचार्य एक मंच पर नजर आए। कार्यक्रम में राज्य स्तर के शिक्षा मंत्री त्रिकम छांगा, डिप्टी मेयर आदित्य पटेल, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और अंतर्राष्ट्रीय मोटिवेशनल स्पीकर डॉक्टर ज्ञान वत्सल स्वामी विशेष रूप से मौजूद रहे। जिला शिक्षा अधिकारी महेश पांडे और एनपीएसएस समिति की अध्यक्षा अंजना ठक्कर समेत के शिक्षा जगत से जुड़े लोग भी कार्यक्रम में शामिल हुए। कार्यक्रम में अतिथियों के प्रेरणादायी संबोधन के साथ सवाल जवाब का सत्र भी आयोजित किया गया, जिससे शिक्षा के क्षेत्र की चुनौतियों और संभावनाओं पर सीधा संवाद भी हुआ। तो वडोदरा एज्यू लीडर्स कॉन्क्लेव आज कॉन्क्लेव आज करवामां आवी रही है। तो भारत सरकारना शिक्षण विभागનું જે વિઝન છે જેના આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે રિલીઝ થઈ હતી એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે એને સર્વાંગી શિક્ષણ મળવું જોઈએ, જેને આપણે સ્ટુડન્ટ સેન્ટ્રિક એજ્યુકેશન, વેલ્યુઝ સેન્ટ્રિક એજ્યુકેશન, હોલિસ્ટિક એજ્યુકેશન એવી બધી રીતે આપણે સંબોધન કરતા હોય છે। તો એ દ્રષ્ટિકોણથી જ્યારે પ્રમુખ એકેડેમી કે જે યુપીએસસી અને જીપીએસસી નું માર્ગદર્શન, યુપીએસસી જીપીએસસી નું કોચિંગ અને અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવતી હોય છે, એને વિચાર આવ્યો કે જ્યારે અત્યાર સુધી લગભગ 10 વિદ્યાર્થી યુપીએસસી પ્રમુખ એકેડેમીમાંથી પાસ કરી છે, જીપીએસસી ની ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરીને પણ લગભગ 70 જેટલા વિદ્યાર્થી પસંદગી પામ્યા છે। પણ પહેલી વાર એવું બનતું હતું કે અમારો વિદ્યાર્થી જે કેમ્પસમાં રહ્યા છે એવા સાવનભાઈ સરાવાડિયા એ પોતે આઈએએસ બનવા જઈ રહ્યા છે। એ નિમિત્તે વિચાર આવ્યો કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પસંદગી પામે છે ત્યારે માત્ર કોચિંગનો રોલ નથી હોતો, એની શાળાનો પણ રોલ છે, જે એનું ફાઉન્ડેશનલ ઘડતર કર્યું છે, એના કોલેજનો પણ રોલ છે, એની યુનિવર્સિટીઝનો પણ રોલ છે, એની કોચિંગનો પણ રોલ છે। આ બધી જ બોડીઝ એકત્રિત થાય અને એક સારા મૂલ્યનિષ્ઠ વિદ્યાર્થી, એક સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થી એ તૈયાર થાય એના માટે આપણે ભેગા મળીને શું કરી શકીએ। વડોદરાની નગરી એ સુસંસ્કૃત નગરી કહેવાય છે, સંસ્કૃતિવાળી નગરી કહેવાય છે, સંસ્કારી નગરી, અને સાથે સાથે શિક્ષણ એ પણ વડોદરાની એક આગવી ઓળખ છે। તો શા માટે આપણે વડોદરાને એવું હબ ન બનાવીએ કે જેમાં તમામ શિક્ષણ સંકુલો એકત્રિત થઈ પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે કે કઈ રીતે શિક્ષા મળવી જોઈએ અને કઈ રીતે એક મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય। તો એના માટેનો એક મંચ આપણે પ્રોવાઈડ કર્યું છે।